હાય, મારું નામ દેવાંશી જોશી, માય હસબન્ડ નિશાંત જોશી અને અમે ગાંધીનગરથી છીએ. જાગ્રવી. સનફ્લાવરમાં જોડાવા માટે અમે લોકો પહેલા ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યો હતો, પણ અમને ક્યાંય સક્સેસ મળ્યું નહોતું. પછી મારા જ પોતાના ખાસ રિલેટિવે અહીંયા ટ્રાય કર્યું અને એમને પહેલી જ ટ્રાયલમાં સક્સેસ મળી ગયું હતું. એમને ટ્વિન્સ છે, બાળકો, બાબો બેબી, અને આજે મારે પણ ટ્વિન્સ છે અને અમે ઘણા ખુશ છીએ કે અમને પણ પહેલી ટ્રાયલમાં અહીંયા સક્સેસ મળી ગયું છે અને વી આર હેવિંગ લવલી કિડ્સ. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું સનફ્લાવરમાં આવી ત્યારે હું એકલી જ આવી હતી. હું નવા નરોડા તમારી જે બ્રાન્ચ છે ત્યાંથી કનેક્ટ થઈ હતી. મારું જોબ પ્લેસ ત્યાંથી નજીક પડે છે, તો ત્યાંથી હું મારી ફ્રેન્ડ સાથે આવી હતી અને કનેક્ટ થઈ હતી અને મને બહુ સારી રીતે ગાઈડ કર્યું અને પછી આગળ પ્રોસિજર માટે અમને એ લોકોએ બધી રીતે પ્રિપેર કર્યા હતા કે તમને આ પ્રોસિજરમાં આટલું કરવું પડશે. શરૂમાં એવું લાગતું હતું કે બહુ જ ટફ રહેશે, કે મને તકલીફ પડશે અને હું કેવી રીતે કોપ અપ કરીશ બધું, પણ અહીંયાથી ગાઈડન્સ સારું મળ્યું અને ઇઝી ઓન રહ્યું. ફેમિલીનો સપોર્ટ બી સારો રહ્યો. ઇવન અહીંયાનો સ્ટાફનો સપોર્ટ પણ એટલું જ ફ્રેન્ડલી અને ફેમિલિયર હતું કે કેવી રીતે થઈ ગયું ઇઝી ઓન એ અમને ખબર જ ના રહી અને ખાસું સારી રીતે નૈયા પાર પડી ગઈ અમારી. I don't think we can express that feeling in words right now. It is something on other level feeling. આ feeling ને કોઈ શબ્દમાં કોઈ વર્ણવી શકતું હોય તો I don't know, ઘણી બધી પોયમ્સ ને એવું લખાઈ ગયું હશે, પણ અમારા માટે being mom dad it's a new journey. અત્યાર સુધી અમે હસબન્ડ વાઈફ, પતિ પત્ની, દીકરો દીકરી, વહુ એવી રીતે, જમાઈ એવી રીતે હતા, પણ આ બી એક જર્ની છે. અમે પેરેન્ટ્સ છીએ, મધર ફાધર. એમાં એક્સપિરિયન્સ એવા હતા કે એમાંથી સક્સેસ નથી મળતી, થોડો પહેલા ડર રહેતો હતો કે એમાં સક્સેસ મળશે કે નહીં મળે. પછી જે ગાઈડન્સ અને જે ટ્રીટમેન્ટ ચાલી એ પ્રમાણે અમારું સારી રીતે થઈ ગયું બધું પ્રોસેસ. મેમરીઝ તો ઘણી બધી, એમાં શરૂઆત કરીએ ને જ્યારે એમ્બ્રિયો ઇમ્પ્લાન્ટ કર્યું અને એના પછી જ્યારે રિપોર્ટ કાઢે એનું જ્યારે કન્ફર્મેશન આવ્યું કે યસ કે કન્સીવ કર્યું છે, એ સૌથી પહેલાં મોટી મેમરી કહેવાય. અને આફ્ટર થ્રુઆઉટ જર્ની જ્યારે બંને બાળકો હાથમાં આવે એ મોટામાં મોટી મેમરી. She is the one, she is the pillar of our family. ક્યાંક ને ક્યાંક એમની જીત કામ કરી ગઈ કે અમને પેરેન્ટ્સ બનવા માટે મોટિવેટ કર્યું એમણે, અને ફાઇનલી નાઉ વી આર પેરેન્ટ્સ અને she is also happy and we are also happy. ઘણો સમય થઈ ગયો તો મેરેજને, એટલે અમને બી ઈચ્છા હોય કે અમારે ઘરે એમના પારણું બંધાય. અમને બહુ ઈચ્છા હતી. હોસ્પિટલ મારી દીકરીને અહીંયા જ કરાયું છે, એટલે અમને અનુભવ બહુ સરસ છે. મારી દીકરીની ફ્રેન્ડને પણ અહીંયા, એટલે આ તો બહુ સારો મને એનો છે. બહુ આનંદ થાય છે મને આવ્યા પછી. એમનો સંસાર સારો ચાલે, આગળ વધે, એ જ અમે જોયું છે.